નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો અને આ હુમલા બાદ બંને દેશોની વચ્ચે તણાવ ઘણો બધો વધી ગયો છે અને તેની અસર વિશ્વના અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે વર્ષ 2025માં ભારત અને પાકિસ્તાન વિશે ઘણા બધા વર્ષો પહેલા કરવામાં આવેલી ભયંકર આગાહીઓ સાચો પડવાનો ભય વધી રહ્યો છે, કારણ કે એવી ખબરો મળી રહી છે કે વિશ્વભરમાં પોતાની રહસ્યમય અને ઘણીવાર સચોટ ભવિષ્યવાણીઓ માટે જાણીતા બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વેંગાએ વર્ષ 2025માં એક મોટું યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરી હતી। જી હા, અહેવાલ એવા મળી રહ્યા છે કે બાબા વેંગાએ વર્ષ 2025માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ અંગે કરેલી આગાહી હાલ વર્તમાન તણાવને ધ્યાનમાં લેતા સાચી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। બાબા વેંગાની 2025ના વર્ષ વિશેની જે આગાહી છે તે મેં તમને જણાવ્યું છે કે પૃથ્વી પર એક વિશાળ યુદ્ધની શક્યતા છે। દેશોના નામ લીધા વિના તેમણે પોતાની આગાહીઓ દ્વારા વર્ષ 2025માં યુદ્ધની આશંકા વ્યક્ત કરી છે અને આ ચેતવણી હવે એવા સમય માટે આપવામાં આવી રહી છે કે જ્યારે પાકિસ્તાન અને ભારતની વચ્ચે તણાવ વધી રહ્યો છે। ઘણા વર્ષો પહેલા કરવામાં આવેલી તેમની આ આગાહીઓ આજે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। વિશ્વમાં અસ્થિરતા સતત વધી રહી છે। જો કે ફક્ત બાબા વેંગા જ નહીં, પરંતુ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે નોસ્ટ્રાડેમસે તેમના પુસ્તક લેસ પ્રોફિટીઝમાં ભારત અને હિન્દુ ધર્મ વિશે પણ કેટલીક આગાહીઓ કરી છે અને આના મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે। તે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ વિશે પણ વાત કરે છે। આ ઉપરાંત અહેવાલો એવા પણ મળી રહ્યા છે કે તેમના અનુસાર 21મી સદીમાં એક દ્વિકલ્પ જ્યાં 3 સમુદ્ર મળે છે તેનો એક હિન્દુ નેતા દુશ્મનોનો નાશ કરશે અને તે આખી દુનિયા જીતી લે છે અને હિન્દુ ધર્મની ઉન્નતિ કરશે। ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર બનશે અને ભારતીય સંસ્કૃતિ, વેદાંત અને યોગ સમગ્ર વિશ્વમાં ફેલાશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।